જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ બધા મજામાં જ હોય. આજે આપણે ખાવાના છીએ રસપુરી ને બટેકાનું શાક. મારા કલજા ફૂલ મોજ આવી જાય. મેં કીધું આજે રસપુરી ખાવા છે. મેં કીધું કેરી ન હોય ને તો લઈ આવજો. આપણે રસપુરી ખાવા છે આજે. અટાણે વાગ્યા છે 12:15 અને હમણાં જાશું થોડીક વારમાં ઘરે. અને અટાણે આપણે બેઠાથી ઓફિસ છે. મેં કીધું થોડોક બ્લોગ બનાવી નાખીએ. આપણે રસપુરી ખાવાના છે ને આજે. મેં કીધું થોડોક બ્લોગ બનાવી નાખીએ. હવે ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે મળીએ ઘરે જઈને. હાલો રસપુરી ખાવા. પૂરી, બટાકાનું શાક ને મરચાં અને આ છે અમારી ઉખી. સિયારામ જય દ્વારકાધીશ. જય રામ. કેમ છો બધા? મજામાં ને? જો કંઈ યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. આપણે હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, તો આપણે રસોઈ બનાવવા માંડશું. અત્યારે આયતા કાંઈ ટિફિનવાળા કોઈ છે નહીં, ઘરના જ છે. અને અમારા હિતાર કહે છે એ આજે બપોરે જો કંઈ સૂતો નથી, એટલે કદાચ નક્કી ન કરે ભૂખ લાગી હોય એટલે કે જમવું કરશે એટલે વહેલું બનાવી નાખીએ. અને યશ કેક મને થોડો બ્લોગ બનાવી નાખીએ. અને કે હાલો બનાવી નાખીએ. શું છે બીજું યશ? જમવા નહોતું, જમવા ગયા હતા. શું જઈમો ન્યા? આપણે કાલે રસ કાઢ્યો હતો ને આજે રસ. હા, એ તો હવે સીઝન છે તો રસ જ ખાવાનો હોય ને. હા, રસ, રોટલી, ભજીયા, ચટણી, પછી લાડવા હતા. લાડવા. હા, કોની ત્યાં જમવાનું? તમારી બેન પણ હતા હોય? તારા બેન પણ હતા, મારા ભાઈ બહેન હતા. હા, તારા ભાઈ બહેન, મારા બેન પણ. હા, વાસુના ભાઈ બહેન હતા ને. હા, તારા ભાઈ બહેન છો. હા, અહીંયા જમવા ગયા છે એ વગર આપણે. મજા આવી ને? ફૂલ મજા આવી હો જમવા. હા, ક્યારેક ક્યારેક કપડાની દુકાન છે, કપડા લેવા જવાય હોય અત્યારે ત્યાં વાસુ આગળ. અહીંયા જાઉં ને તો વિડીયો બનાવવો મારે. વિડીયો બનાવો એ તો બનાવાય હો. એનું નાપી એમ્પાયર ભાટિયા. માફિયા કા? હા, માફિયા ને? હે? માફિયા ને? હા. માફિયા દુકાનનું નામ છે કા? હા. રેડીમેડ કપડાની છે ને? બધા જૂના થઈ જાવ તો પછી એકવાર જાવ. એ તો હમણાં એડવર્ટાઈઝમાં બોલો તો 350 સવાસને એડવર્ટાઈઝ કરીને વિડીયો હમણાં બનાવ્યો હતો ને તો હા ઠીક. એવું છે કા? પાસે જ ગયા હતા રાંધુરી ગયા હતા ને. હા, રાંધુરી ગયા હતા. આપણે નિવેદ હતા ને? હા, એટલે ગયા હતા ના. માતાજી કુળદેવીના, વાછરા દાદાના, પુરાપુરા દાદાના, ભેગા થયા હતા ત્યાં નાંદુરી હા, 9 ભાઈના પરિવારમાં બધા 9 ભાઈઓ અમારે નિવેદમાં ભેગા થઈ જ જાય. જોકે અમારે તો એવો નાનો સરખો પ્રસંગ હોય તો અમારે બધા ભેગા જ હોય. એકાબીજા વગર એકાબીજાને હાલે જ નહીં. એટલે માતાજીની દાદાની દયા છે, એ વાંધો નથી આવતો. હજી તો કાંઈ હાલ છે બધાને આમ દર વર્ષે વૈશાખ મહિના બધા કુટુંબ બધા ભેગા થઈ અને બધા ભાઈ ભેગા નિવેદ કરી. આખું કુટુંબ થઈને ભેગા જ નિવેદ કરીએ બધા. 12 મહિને એકવાર, દર વર્ષે વૈશાખ મહિનામાં એકવાર નિવેદ ભેગા કરીએ બધા. આમ તો દિવાળીના ની તો બધા સૌના ઘરે કરીએ, પણ વૈશાખ મહિનામાં અમારે ભૂવા થપાણે ને તે દિવસના અમે બધા ભેગા જ નિવેદ કરીએ. વર્ષની એકવાર બધા ભેગા થઈએ ત્યાં. આખા વર્ષમાં એકવાર તો ટાઈમ મળી જ જાય કુટુંબને બધા. આપણે વૈશાખ મહિનામાં કેમ થાય નિવેદ? એ આપણે ભૂવા થપાણે ને ત્યારથી કીધું છે વૈશાખ મહિનામાં નિવેદ કરવાનું. એટલે વૈશાખ મહિનામાં જ નિવેદ થાય. બાકી ઓમ તો દેવ દિવાળીના, હોળીના ની તો બધા પડવાની ઘરે બધા કરી નાખીએ. પણ એકવાર 12 મહિને એકવાર તો ભેગું બધા ખાવાનું છે. જેને જેથી પોગાય બધા જાય આવે. બધા ભેગા થાય જ છે આપણે દર વર્ષે. તો આપણે ક્યાં પણ મહિનો નથી થવા દેતા તો ભેગા થઈ જતા. હે? હા હો.
મળશું બીજા નવા બ્લોગમાં. આજના બ્લોગમાં જોઈ લેજો બધા. યશ મૂકી દેશે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું કરે ઈ તું? શું કરે? આજે આપણે વિડીયો આવી જશે યુટ્યુબમાં, તો બધા એને બતાવજો. બાકી આપણો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.